ઉતારો ઉતારો મારી બહુ બધાય ઉતારી. જો ઓલા બેન એક ધારા મંડાણા જો તમે દાંત કાઢો હવે આમાં બીજું કાંઈ કરો. કારણ કે મારી પોતાની ચેનલ છે. તમે ઘરે જઈ અને જગદીશ ત્રિવેદી યુટ્યુબ ચેનલ મારા નામની તમે ખાલી આમ સબસ્ક્રાઇબ નું એક બટન ટચ કરશો ને, જગદીશ ત્રિવેદી દર અઠવાડિયે તમારા ઘરમાં આવીને પડશે. દર શનિવારે નવો વિડીયો, દર શનિવારે તમારા મફતમાં. એટલે બહુ આમ તમે ઉતારો એનો મને વાંધો નથી, ઉતારજો, પણ ન ઉતારો અને એન્જોય કરો તોય વાંધો નથી એમ. કારણ કે હવે બધું આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધું ઈઝી અવેલેબલ. આ વિડીયો કાલે આપણે જે લોન્ચ કર્યો, હવે આપણે લોન્ચ કરી ઈ પહેલા તો ઈ સુરતમાં ગાયું હતું, આખી દુનિયામાં વાયરલ થઈ ગયું. અને આ જે લોન્ચ કર્યો મુકેશ સાહેબ તમે જે ઈ વિડીયો અત્યારે 5000 કરતા વધારે લોકોએ જોઈ લીધો. 24 કલાક પણ નથી થયા હજુ. આજે બપોરે 5100 હતા, 5100. અત્યારે તો એનાથી વધારે છે. એટલે આ સોશિયલ મીડિયાનું જે આ જે આખું ગણિત છે ને એ અદ્ભુત છે. એટલે તમ તારે તમારી ભૂમિકા જે હોય ભજવજો, ઉતારજો વિડીયો, કાંઈ વાંધો નહીં. અને તમને મોજ આવે તો છૂટશે, મફત છે તમ તારે. એક હસબન્ડ ને વાઈફ બે ગયા સેન્ડલ લેવા, તે ઓલા બેને 4 આંગળની ઊંચી એડીના પાસ કર્યા. એનો ઘરવાળો કે આ રેવા ફ્લેટ લઈ લે, ફ્લેટ. ઓલી કે ફ્લેટ તો લીધો હપ્તેથી. અરે કે ઈ ફ્લેટ ની ફ્લેટ સેન્ડલ લઈ લે, આ રેવા દે. ઓલી કે આટલું બે મણા બાઈ જાય, એમાં ઓલો મોચી વચ્ચે પીડ્યો. બોલો એને બોણી નહોતી થઈ. ઈ કે લઈ દો ને સાહેબ, એને પહેરવા, તમારે ક્યાં પહેરવા? ઓલો કે પહેરવા એને પણ ખાવા તો મારે ને. આ 4 આંગળની એડી ના હોય ને, વાગે તો લાકડું આ ઢીમચા કરી નાખે. એટલે ફ્લેટ લ્યો એમ. પણ સરસ ઓડિયન્સ સામે બેઠું છે, નાના નાના બાળકો છે, વડીલો છે, યુવાનો છે, અને ઇસ્માઇલી સમાજ છે. એટલે ખૂબ આજે બોલવાની મજા આવે એવો વર્ગ સામે બેઠો છે. મારો ભાઈબંધ અંબાલાલ મારી પાસે આવીને રોવા માંડ્યો. મેં કીધું દિલા તું રોવે શું કામ? મને કે મારે 4 હાડું. અહીંયા કોઈ 2 હાડું ભાઈ હોય એવી જોડી ખરી તો જરાક આંગળી ઊંચી કરો ને. હશે તો ખરા. જો અહીંયા એક જોડી છે, એક પાછળ છે, એક વચ્ચે છે. હાડું ભાઈ હોય જમા તો અહીંયા હાડું ન હોય. હવે હું તમને કહું, ડુ યુ નો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાડુ? હાડુભાઈ ની વ્યાખ્યા શું? એક જ દુકાનેથી છેતરાયેલા 2 કસ્ટમર. ધેટ મીન્સ હાડુ. અમારે અંબાલાલ કે મારે 4 સાડુભાઈ અને 4 હાડુભાઈ મને બ્લોક કરી નાખ્યો મોબાઈલમાં. મેં કીધું એનું કારણ શું? તે કઈ કર્યું હશે? મને કે ના, મારો કોઈ જાતનો વાંક જ નહીં, અને તોય મને બ્લોક કર્યો. મેં કીધું તું માંડીને વાત કર. હવે જો અંબાલાલની વેદના સાહેબ, જોક નંબર 1 આજના કાર્યક્રમની. ઓલું તો માઇક ટેસ્ટિંગ હતું. મને કે મારી સૌથી મોટી હાળી એનું નામ હિના, એનાથી નાની હાળી એનું નામ ઈલા, એનાથી નાની એનું નામ શીલા, અને સૌથી નાની એનું નામ નમ્રતા. ને કીધું બહુ સરસ નામ છે. અને સંતાનો કેટલા સસરા ને? મને કે 5 દીકરી ને 4 દીકરા. કીધું એ માલિકની મહેરબાની કહેવાય. કારણ કે તારા સસરા જો કેપ્ટન થઈ જાય ને તારા હાહુને જો વિકેટ કીપર બનાવે તો આખી 11 તમારા ઘરની ઉતરે એવું માલિકે કરી દીધું. પણ તને બ્લોક કેમ કર્યો? મને કે ઓલી હિના જે સૌથી મોટી છે ને એનો વર એને હિનું કે. આમાં ઘણા એવું ટૂંકું બોલતા છે, બોલે અને એમ જ હોય, આખું નામ ઓછા બોલે, બધા એમ જ હોય, ટૂંકું જ કરે. તો હિનાનો વર એને હિનું કે, ઈલાનો વર એને ઈલું કે.
અને ઈ તો કે ઈલાનો વર રહ્યો ને ઈ તો કે હક પણ થયું ને ત્યારે તો કે સોદાગર બહાર પડેલું તે આખો દી ગાય ઈલું ઈલું. થોડો ઈકો આપો, હું કોશિશ કરું. ઈલું કા મતલબ આઈ એલ યુ, આઈ લવ યુ. આવું આખો દી ઈલુનો વર્ગ હતો તો એ ઈલું અત્યારે એવો ઢીલું થઈ ગયો. લગ્ન થયા પછી મોટું વીલું થઈ ગયું, પાટલું ઢીલું થઈ ગયું. અને હવે અત્યારે એક જ કહે છે કે તું જે હુકમ કરી હું જીલું, હે મારી ઈલું. એટલે કે ઈલાનો વર એને ઈલું કે, શીલાનો વર એને શીલું કે, અને નમ્રતાનો વર એને નમું કે. મેં કહ્યું આમાં તને બ્લોક હુકમ કર્યો, પણ મને કે નમ્રતાના વરને મેં ખાલી એક વાક્ય લખ્યું મોબાઈલમાં, સાવ એકદમ કોઈ પણ જાતની કાંઈ પ્રેજ્યુડાઇઝ નહીં, એકદમ હાવ ઓનેસ્ટીથી, અને એને મને બ્લોક કર્યો. મેં કીધું પણ તે શું લખ્યું? મને કે નમ્રતાનો વર એને નમું કે. તો મેં ખાલી એક જ વાક્ય લખ્યું કે નમું તારી ને તું નમું ન. હવે આ સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. તમે જાગો પછી હું ભાખરી બનાવું. ઓલો હુતા હુતા હું કે હું ક્યાં તાવડીમાં હૂતો. બોલ ઠીક કે તારે તો ભાખરી તાવડીમાં બનાવી, હું તો ખાટલામાં હૂતો, તું બનાય. પણ બેનો ખરેખર તકલીફ શું થાય છે, પુરુષો શું કામ નથી જાગી શકતા એનું કારણ કહું તમને. આ બેનો છે ને 5,000 રૂપિયાની હાડી લે, 3-4 વર્ષ સુધી પહેરે, રંગ હાવ ઉડી જાય, ડિઝાઇન હાવ ઘસાઈ જાય, અને તોય કામવાળીને દેતા જીવ નો હાલે ને પછી એ હાડલામાંથી ગોદડા કરે, અને પછી એના ગોરધન ને ઓઢાડે. હવે ઘરવાળીના હાડલા ઓઢીને હુતા હોય વહેલા જાગીએ કે ભલા માણસ, હાડલા ઓઢીને હુતા હોય એ પછી આમ છે આમ મોટું બહાર કાઢે. હું જાગું કોરોના વખતે સાહેબ 3 શબ્દો મને તમને બહુ નવા જાણવા મળ્યા. કયા 3 શબ્દો? એક માસ્ક. કોણ બોલ્યું? સેનેટાઈઝર. યસ, યુ આર રાઈટ. અને ત્રીજું? આ તો તું સાચી બેટા. અને ત્રીજું? સોશિયલ ડિસ્ટન્સ. હા, 3 ફીટ की दूरी. બરાબર. આ સેનેટાઈઝરમાં શું આપણો ગુજરાતીનો સ્વભાવ તમે જોયું હશે, જો ઘરે લે તો એક જ વખત પીચુક કરે, પણ જમાતખાને જાય કે બેંકમાં જાય તો પીચુક 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 પીચુક. કારણ કે અહીંયા એના બાપનું ક્યાં વપરાવાનું. હા, અમારે બેંકમાં તો શરૂઆતમાં તો એવું બનતું, અમારે અહીંયા બેંકમાં હું જાઉં ને રોજ. હવે બેંકમાં શરૂઆતમાં અમુકને ખબર નહોતી કે આ શું કામ છે. હા, એક ભાઈ આવ્યો, બરોડા બેંકમાં બનેલી ઘટના. એક ભાઈ આવ્યો, આમ પીચું કર્યું અને પછી કે ઘનશ્યામ મહારાજ. મેનેજર દોડ્યો ગયા આમાં. આ ચરણામૃત નથી. તોય જો કે ઈ તો રાજી જ થયો. હા, ઈ કે અંદર કાંઈ હશે ને ભાઈ તો ગુજરી જાહે, આના કોઈ વાયરસ અંદર કાંઈ હોય. માસ્ક બીજો શબ્દ. એક ભાઈ આવ્યો કોરોનામાં, એની વાઈફે ખીર બનાવેલી, આમ ખીરનો વાટકો આપ્યો બોલ, અને આમ એક જ ઘૂંટડો ભર્યો ને રહોડા સામે ઘા કર્યો ઘરવાળા. રહોડામાંથી એની ઘરવાળી બહાર આવી કે શું તકલીફ છે? કે 30 વર્ષથી પરણીને આવી છું, એક ખીર રાંધતા નથી આવડતી. આ દૂધની અંદર ભાત નાખવાના હોય. ઓલી કે મેં નાખ્યા છે પણ ઉતાવળમાં તમે માસ્ક કાઢવાનું ભૂલી ગયા છો. આ દૂધ તમારા
પેટમાં જાય છે ને ભાત બધા બહાર પડે છે. આ ચોખા બધા બહાર પડ્યા ને એમાં હવે તમે ચોખા નથી રહ્યા. આ બધું બગડ્યું. સાહેબ ત્રીજો શબ્દ સોશિયલ ડિસ્ટન્સ. આપણે કુંડાળા કરતા ખબર, એમાં ઊભું રહેવાનું. કાળી ચૌદશ નદી અંબાલાલ ઓલા કુંડાળામાં ભજીયા મૂકી એના હાહુ ને હુંડલા મૂકીને નીકળી. કઈ બાજુ તો કે કકળાટ કાઢવા જેવું. એટલે અમુક વાત લોકો સમજ્યા નથી, એમાંથી હાસ્ય નિષ્પન્ન થયું છે. હું તમને એક સરસ મજાનો દાખલો આપું. કોરોનાની વાત છે, હું તમને ગેરંટી સાથે કહું 5મી મિનિટ પછી તમે ખડખડાટ હસતા છો. વાત કોરોનાની. જો કેવું થાય, લોકડાઉન તમે બધાએ અનુભવ્યું. એક દિવસ લોકડાઉનમાં મારો કમ્પાઉન્ડનો દરવાજો કોક ખખડાવે. મેં કીધું અત્યારે કોણ આવ્યું? અમારે ત્યાં એક એવું કપલ આવેલું લોકડાઉનમાં. મેં કીધું આ જલ્દી જતા રહે તો સારું. મેં કીધું ચા લઈશો કે ઠંડુ? તો મને કે ચા થાય ત્યાં સુધી હું ઠંડુ આવવા દઉં. આવા ભટકાતા હતા લોકડાઉન. એક બેનના ઘરે હું ગયો, ચા બહુ સરસ બનાવી, મેં વખાણ કર્યા. મેં કીધું બેન ચા સરસ બનાવી. એમણે હામો વિવેક કર્યો. એ કે મને ખબર હતી તમને આદુવાળી ચા ભાવશે, આણસી ન મળી ને તો દાંતીથી ચાવીને નાખ્યું છે. પછી ચાનું હું થયું તમારે નક્કી કરવાનું. એક બેનના ઘરે હું બેસવા ગયો ને, મેં કીધું આ છોકરાનું નામ શું? મને કે ગુલાબ. કીધું મજાનું. બાજુ મેં બીજો બેઠો તો મેં કીધું આ મને કે મોગરો. પછી મારું બીપી વધવા માંડ્યું. મેં કીધું આ દીકરી? મને કે ચંપા. મેં કીધું આ ઘોડિયામાં હુતી? તો કે ચમેલી. ગુલાબ ને મોગરો, ચંપા ને ચમેલી. એ બેનના ઘરવાળાને મેં જોયો નહીં એટલે મેં પૂછ્યું. મેં કીધું આ બગીચાનું માળી ક્યાં? ત્યાં તો બહારથી ઘાસલેટનું કેન લઈને આવ્યો. ઓલા બેન કે આ આવ્યો ધતુરો. આપણને હાવ ધતુરા જેવા કરી નાખ્યા. બોલ, છોકરાનું નામ કેવા સરળ. અમદાવાદમાં એક રિક્ષા પાછળ લખેલું સાવન કો આને દો. એમાં એક ટ્રક ક્યાંકથી આવ્યો, ધારદીને ભટકાણું. ટ્રકની પાછળ લખ્યું હતું આયા સાવન ઝૂંકે. રિક્ષા વાળો ફરિયાદ કરવા ગયો તો જમાદારે ફરિયાદ ન લીધી કે ઇન્વિટેશન તો ત્યાં જ આપ્યું. અદભુત હોય છે સાહેબ માણસો. અંબાલાલને કીધું મોટા હાટુએ શું કામ બ્લોક કર્યો? કે મોટા હાટુનો એકથી મેસેજ આવ્યો કે મેં બધા રિપોર્ટ કરાવ્યા, લિપિડ પ્રોફાઇલ કરાવ્યું, જાત જાતના ટેસ્ટ કરાવ્યા, પણ મારું દર્દ પકડાતું નથી. તો મેં ખાલી સહાનુભૂતિથી એટલું જ લખ્યું કે તો પછી એકવાર પોસ્ટમોર્ટમ કરાવી લઈ. એમાં કે બ્લોક કરી નાખ્યું. મેં કીધું પોસ્ટમોર્ટમ જીવતા ન થાય, તારો વિષય નથી. પણ ત્રીજા હાટુ એવું કામ બ્લોક કર્યો? ઈ કે કોરોનામાં ત્રીજા હાટુનો મને મેસેજ આવ્યો. ઈ કે એકે ગાંડાને કોરોના થયો, બેફામ રખડતા આવ્યો, માસ્ક નથી પહેરતા, ગમે એને અડી લે તોય પાગલને. એકે ગાંડાને કોરોના ન થયો, આવો મેસેજ આવ્યો. મેં ખાલી લાગણીથી લખ્યું તોય તમે ધ્યાન રાખો. એમાં એને બ્લોક કર્યો. બોલો, હવે એનો કાંઈ વાંક કરો. એક બેને 2.5 ફૂટ ઊંચો અંબોડો લીધેલો, 2.5 ફૂટ ઊંચો અંબોડો. તે એક ભાઈ એની પાછળ પાછળ ગયો, તે ક્યાંક નોકરી કરતા હતા. બોલો, રિસેસ પડીને અંબોડો ખોલીને ટિફિન કાઢ્યું. એ કે 3 ખાનાનું ટિફિન હું તો અંબોડામાં જ લાવું. બોલો, હા, એક બેન બ્યુટી પાર્લરમાં ગયા, માથામાં 3 રોકડા વાળો, આખા માથામાં 3 વાળ, અમર અકબર અને એન્થની. તોય બ્યુટી પાર્લરમાં ગયા. હવે પાર્લર વાળા બેન બિચારા બોર્ડ મારીને બેઠા હોય, ના તો પાડી ન કે આવા ટકા મુંડા વાળા ન આવું. ઓલા બેન ખુરશીમાં ધડાન દઈને બેસી ગયા. ઓલા પાર્લર વાળા બેન કે બેન શું કરવું છે? તો કે મારા ભાઈના મેરેજ છે, ચોટલો લઈ દો. ઓલી આમ 3 વાળનો ચોટલો લીધી, તેમાં એક તૂટી ગયો.
બેન એક વાળ તૂટી ગયું એમ તો ન કહેવાય, ત્રીજા ભાગના ગયા. 2 જ બાલ બચ્યા હતા. ઓલા બેન કે એક કામ કરો, જાનની બસ ઉપડવાનો ટાઈમ થઈ ગયો, ચોટલાનું કરો કેન્સલ, ફટાફટ પોની લઈ દઉં. ઓલે આમ 2 વાળની પોની લેતી હતી, એમાં એક તૂટી ગયું. એમ તો કહેવાય નહીં કે અડધા ઉપર ગયા, પણ એક જ બાલ માથામાં પણ એ બેનની હિંમત તમે જોજો, ફડાક દઈને ઊભા થઈ ગયા. એ કે રહેવા દે, હું જાનમાં છૂટા રાખી. બોલો, હવે એક વાળમાં બાપા તો હું છૂટા રાખી. પણ માણસ છે ને સાહેબ, એ કોઈ દિવસ હિંમત હારતો નથી. એટલા માટે આ જે હું કોરોનાની વાત, આ તો વચ્ચે મને વાત યાદ આવતી જાય, એક વાતમાંથી બીજી વાત. મારે જે તમને વાત કરવી છે એ હવે આવશે. મારું બારણું ખખડાવે કોક લોકડાઉનમાં. લોકો ત્યારે કોણ આવ્યું? હું ગયો ને ત્યાં કૂતરું માથા ભટકાણે દરવાજા. કૂતરું, હું એની નજીક ગયો તો કૂતરાને વાચા ફૂટી માણાની જેમ બોલવા માંડ્યું. મને કે મોદી સાહેબને ફોન કરો ને, ક્યારે પૂરું થશે બધું? આમાં મોદી સાહેબ નું ન હાલે, આ તો કુદરતે આફત મોકલી હતી, તો ઉપરવાળો જેથી પૂરું કરે ત્યારે પૂરું થાય. કૂતરાને કીધું તને શું તકલીફ છે, તને રોટલા જ નાખી દીધી. હવે એનો જવાબ સાંભળજો કૂતરાનો. મેં કીધું તને રોટલા તો નાખી દે છે. એ કે રોટલા ભલે નાખી દો, પણ 50 દીથી તમે કોઈ બહાર નથી નીકળ્યા, પછી અમારી પેટી હાવ કડવાનું ભૂલી જાય ભલા માણસ. કૂતરાનો આ જવાબ સાંભળીને મને એક વિચાર તે દિવસે લોકડાઉનમાં આવેલો, તમને ગમે તો આશીર્વાદ આપજો, કે જો કાટને વાલે હોતે हैं वो अक्सर काटते रहते हैं, और जो बांटने वाले होते हैं वो अक्सर बांटते रहते हैं. જે લોકોને વહેંચવાની આદત પડી હતી એ તો સાહેબ રાશનની કીટ લઈને નીકળી ગયા હતા. જો બાંટને વાલે હોતે. ઇસ્માઇલી સમાજે પણ બહુ મોટી સેવા કોરોના કાળની અંદર કરી, કારણ કે કહેવામાં આવ્યું છે કે હમ કાટને વાલે નહીં, હમ તો બાંટને વાલે. કોરોનાની અંદર સાહેબ જે લોકોને સેવા કરવી હતી એને તો પ્રાણની પણ પરવા કર્યા વગર સેવા કરી. આ કૂતરું અને કાટવાની વાત આવી ને, એક ભાઈની પીંડી કૂતરાએ મોઢામાં લઈ લીધેલી, પગની પીંડી, તોય ઓલો દાંત કાઢે. મેં કીધું આ નક્કી કાઢી નાખે પીંડી, હમણાં મૂકે નહીં કૂતરું. અને આ દાંત કાં કાઢે? પછી કૂતરું જતું રહ્યું. પછી ભાઈ પાસે ગયો, મેં કીધું કૂતરાના મોઢામાં પીંડી તું ભલામણ દાંત કાઢતો હતો. મને કે દાંત જ કાઢું ને, કૂતરું હાવ બોખું હતું. મને કે કે મને તો ગલગલિયા થતા. એકવાર મૂકી દીધી પાછી નાખી, હજી ઘડીક રાખી. મેં કીધું ભલે બોખું તો બોખું, પણ દીકરીઓ દીકરીઓ વાતો નહીં, એ ત્રણેય દીકરીઓ વાત નહીં, વાત આમ આમ ધ્યાન રાખો. મેં કીધું ભલે બોખું તો બોખું, પણ કઈડું તો ખરું. ડોક્ટર પાસે જા કીધું. હવે ડોક્ટર એવો લોભીઓ, બોલો, ઈ કે દાંત વગરનું કઈડું કે હા, તો કે હોય વગરનું ઇન્જેક્શન લઈ લો. એમ કરીને 300 રૂપિયા કઢાવ્યા ત્યારે રહ્યો ડોક્ટર. બોલો, અમુક ડોક્ટર અદભુત હોય. અમારે એક દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું, એમાં તો પેટ ચીરવાનું હોય ને, ડોક્ટરે ટેબલ ઉપર ઊંધો હુવડાવ્યો. તાબડતોબ મિસ્ત્રીને બોલાવ્યું, ટેબલને ફાંકો પાડ્યું. ડોક્ટર ટેબલ નીચે હુતા હુતા ઓપરેશન કરે. મેં કીધું આ આઈટમ નવી. તમે કમ્પાઉન્ડરને પૂછ્યું, મેં કીધું આમ કાં કરે? મને કે ડોક્ટર તો હમણાંથી અહીં પેલા મોટર રિપેરિંગનું ગેરેજ હતું ને, ધંધાની અસર આવી. બોલ, એક ભાઈ તો ઓપરેશન થિયેટરમાં હજી આમ બેભાન નહોતો થયો, હજી તો આમ હુતેલો ચકળ વકળ ડોળાનો. એમાં ઓપરેશન થિયેટરમાં ગુલાબનો હાર આવ્યો ટ્રેમાં. એને આમ હુતા હુતા જોયો, હજી બેભાન નહોતો થયો. ઈ કે સાહેબ આ ઓપરેશન થિયેટરમાં હાર શું કામ લેવા? તે ડોક્ટર કે સફળ થશે ને તો હું પહેરી લઈશ, ને તો તારા માથે મૂકી દઈશ, પણ તું કોઈ વાતે ભૂલી જા. અદભુત માણસો હોય છે સાહેબ. એટલે એ કૂતરાને માંડ કાઢ્યું. લોકડાઉન ચાલતું હતું. એક દિવસ મેં મારા પત્નીને કીધું, મેં કીધું કંટાળો બહુ આવે છે, કારણ કે તમે બધાએ અનુભવ્યું, બોર થઈ ગયા હતા. બોર નહીં, અમે તો સંતરા થઈ ગયા હતા ખરેખર. કારણ કે અમે બે અહીંયા દીકરો દીકરાની એવું કેનેડા, ઈ પાછો હવારાજ ફોન કરે અહીંયાથી કેનેડાથી, ખબરદાર બહાર નીકળાતો.
પોઝિટિવ થઈ જશું. હવે 2019 સુધી એક જ વાક્ય સાંભળેલું, બી પોઝિટિવ, બી પોઝિટિવ. અને સાહેબ 19 માં મંડ્યો છોકરો પગલાવા, ડુ નોટ પોઝિટિવ, ડુ નોટ પોઝિટિવ. મારો દીકરું કીધું આમાં હવે પોઝિટિવ થવું કે ન થવું એ નક્કી ન થાય. ઘરવાળીને કીધું હવે જો જે જોક હું કહેતો હતો ને કે 5મી મિનિટે તમે ખડખડાટ હસતા છો, હવે જોઈ લો હમણાં 12ના ટકોરે તમે ખડખડાટ હસતા છો. ઘરવાળીને કીધું, મેં કીધું બહુ કંટાળી ગયા, ચાલો ને કાંઈક આપણે એવું સરસ મૂવી જોઈએ. બહાર તો નીકળવાનું નથી, પણ આ કોરોના નહીં મારે કંટાળો મારી નાખશે. મને કે તમારી વાત સાચી. સાહેબ એક દિવસ લોકડાઉન દરમિયાન અમે ઇરફાન ખાન સાહેબનું લંચ બોક્સ જોયું. રાત્રે 12-1 વાગે પિક્ચર પૂરું થયું, ટીવી બંધ કર્યું, 1 વાગે સૂતા. સાહેબ સવારે જાગીને 6 વાગે જેવો મોબાઈલ ઓન કર્યો અને બદનસીબ સમાચાર પહેલા વાંચ્યા કે ઇરફાન ખાન ઇઝ નો મોર. તમે વિચાર કરો, 1 વાગે તમે જેની એક્ટિંગ ઉપર આફરીન પોકારીને હુતા હોય, વિધિન 5 અવર્સ, માત્ર 5 કલાકમાં 6 વાગે તમને જે સમાચાર વાંચવા મળે કે એ માણસ આ ફાની દુનિયા છોડીને જતો રહ્યો, કેટલું દુઃખ થાય. અને ઇરફાન ખાન ઓલ્સો ફ્રોમ થિયેટર એન્ડ આઈ વોઝ ઓલ્સો ફ્રોમ થિયેટર. હમણાં મેં યુથને વાત કરી ને, હું તો નાટકનો કલાકાર હતો, હાસ્ય કલાકાર તો મને શાહબુદ્દીન રાઠોડ સાહેબે બનાવ્યું. એટલે મને વધારે દુઃખ થયું કે એ નાટકના કલાકાર, હું નાટકનો કલાકાર. એટલે બીજા દિવસે બહુ શેડ મૂડ હતો, ગમે નહીં ક્યાંય. વેરી નેક્સ્ટ ડે, બીજા દિવસે બહુ ઉદાસ હતો. એટલે બીજા દિવસે મેં મારા એકના એક ધર્મ પત્નીને મેં કીધું આજે કંઈક એવું મૂવી જોઈએ કે સાવ હલકું ફૂલકું હોય, મગજ નો દોડાવવું પડે, આ ઉદાસી દૂર થઈ જાય. આજ ખાવું નથી ભાવતું. એટલે બીજા દિવસે, એ વખતે મને 55 થયેલા, 55 વર્ષે પ્રેમ રોગ જોયું. આ રોગ તો ગમે તે ઉંમરે થાય. 55 વર્ષે પ્રેમ રોગ જોયું. રાત્રે 1 વાગે ટીવી બંધ કર્યું. બીજા જ દિવસની સત્ય ઘટના. બીજે દિવસે સવારે જાગ્યા, 6 વાગે મોબાઈલ ઓન કર્યો, બદનસીબ સમાચાર વાંચ્યા, ઋષિ કપૂર સાહેબ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. સાહેબ તકલીફ ત્રીજા દિવસે થઈ. ત્રીજા દિવસે મારી ઘરવાળી કે આપણા લગ્નનો વિડીયો જોવો. જો મેં કીધું હતું ને 12ના ટકોરે તમે ખડખડાટ હસતા હશો. સાહેબ લગ્નની ડીવીડી આખો દી બગલમાં દબાવીને ફેરવું, નાવા જો બાથરૂમમાં લેતો જો કે આ ક્યાંક ચડાવી ન દે, કારણ કે આને જેને જોયા એ ગયા. વાત કોરોનાની છે, વાત કેટલી કરુણ છે, અને છતાંય તમે ખડખડાટ હસો છો. મેં તમને કીધું હતું ને કે વાત કોરોનાની હશે, પણ છતાંય માણસ હસતો હશે, કારણ કે આ બ્લેક હ્યુમર છે. બ્લેક હ્યુમર મતલબ જેની અંદર વાત મૃત્યુની હોય પણ છતાંય લોકોને હસવું આવે, એનું નામ બ્લેક હ્યુમર. પણ કોરોનાની વાત નીકળી છે એટલે 1 જ મિનિટમાં એક નાનકડો સત્ય ઘટનાનો પ્રસંગ પણ કહી અને કોરોનાનું ચેપ્ટર ક્લોઝ કરી અને પછી નવા વિષય ઉપર જઈએ આપણે. સત્ય ઘટનાનો પ્રસંગ છે. યુરોપની અંદર ફ્રાન્સમાં એક 72-75 વર્ષનો યુરોપિયન વૃદ્ધ હોસ્પિટલની અંદર એડમિટ થાય છે. બીજી લહેર વખતે, સેકન્ડ જે લહેર હતી સૌથી ખતરનાક, કોરોનાને કારણે, COVID-19ને કારણે એ વૃદ્ધ ફ્રાન્સની હોસ્પિટલમાં એડમિટ થાય છે. સત્ય ઘટના. 1 જ મિનિટનો પ્રસંગ છે, હાસ્ય સિવાયનો, પણ તમને ગમશે બહુ. મારે આમ તો હાસ્ય સિવાયની વાત આજે કરવી નથી. આપણે તો 87th બર્થડે આપણે તો જશ્ન મનાવવા માટે ભેગા થયા, એટલે મારે કોઈ કરુણ વાત તો એકે કરવાનો જ નથી આજે, બિલકુલ નથી કરવાનો. પણ આ તમને ગમશે. 1 જ મિનિટનો પ્રસંગ. એ યુરોપિયન વૃદ્ધ જે હતો 72-75 વર્ષનો, એનું ઓક્સિજનનું લેવલ આમ ડે બાય ડે નીચે ઉતરતું જતું હતું. એટલે ડોક્ટરો અને નર્સ ને બધા જે આજુબાજુ ઉભા હતા
એમાં એક સિનિયર ડોક્ટરે કીધું કે તમારું ઓક્સિજનનું લેવલ ધીમે 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 ડાઉન થઈ રહ્યું છે, અમારે તમને વેન્ટિલેટર ઉપર લઈ જવા પડશે. અને એક દિવસ વેન્ટિલેટર ઉપર રહેવાનો ચાર્જ 5,600 યુરો થશે. યુરો ત્યાંનું ચલણ 5,600. આમ જ્યાં કીધું એ વૃદ્ધ રોવા માંડ્યો. એટલે તરત જ જે ડોક્ટર હતા એને કીધું કે પ્લીઝ ડુ નોટ ક્રાય અંકલ, રડશો નહીં. જો તમે રડશો ને તો હજી વધારે તબિયત બગડશે. અમારી પાસે એવી સંસ્થાઓના નંબર છે, એવા ટ્રસ્ટના નંબર છે, એવા ફિલાન્થ્રોપિસ્ટ એટલે દાનવીર માણસોના નંબર છે કે એમણે અમને કીધું છે કે કોઈ ગરીબ વ્યક્તિ આવે તમારી હોસ્પિટલમાં, એની પાસે દવાના પૈસા ન હોય તો તમે એની સારવાર કરજો, અમે બિલ ચૂકવી દઈશું, એટલે તમે ચિંતા ન કરો, અમે તમારી દવા કરશું, તમે રડશો નહીં અંકલ. 72-73 વર્ષના વૃદ્ધને જ્યારે સિનિયર ડોક્ટર એમ કીધું કે તમારી પાસે યુરો ન હોય તો પણ અમે તમારી દવા કરશું, પણ તમે રડશો નહીં. અને આ સાંભળીને વૃદ્ધે જે જવાબ આપ્યો એ ખાસ તમે યાદ રાખજો. એ વૃદ્ધે કીધું કે કદાચ મારે 6 મહિના સુધી કોન્સ્ટન્ટ વેન્ટિલેટર ઉપર રહેવું પડે, 180 ડેઝ સતત, તો પણ 5,600 યુરો લેખે જેટલું બિલ થાય 180 દિવસનું, એટલા યુરો જો તમારે રોકડા જોતા હોય તો મારા ઘરમાં પડ્યા છે, અને ચેક જોતો હોય તો બેંકમાં પડ્યા છે. એટલે ઓલા સ્ટાફને બહુ આશ્ચર્ય થયું, ને જે સિનિયર ડોક્ટર હતા એ કે તો પછી તમે કેમ રડો છો? ઓક્સિજન નેચરલ તો નહીં, આજે હવામાં છે એ નહીં, માત્ર એક જ દિવસ માટે કૃત્રિમ ઓક્સિજન લેવા માટે જો મારે 5,600 યુરો આપવા પડે તો હું એટલા માટે રડું છું કે 72 વર્ષ સુધી જે માલિકે મને મફત ઓક્સિજન આપ્યો, મેં એને ક્યારેય બિલ તો ન આપ્યું, પણ મેં એને દિલ પણ ન આપ્યું, એટલા માટે થઈને મને રોવું આવે છે. જે મોલાએ, જે માલિકે, જે અલ્લાહે, જે ઈશ્વરે આમાંથી કોઈને 70 વર્ષ મફત ઓક્સિજન આપ્યો, કોઈને 60 વર્ષ આપ્યો, કોઈને 50 વર્ષ આપ્યો, જગદીશ ત્રિવેદીને 58 વર્ષ આપ્યો, એક પણ રૂપિયો લીધા વગર. સાહેબ આપણે એને બિલ તો નથી આપતા, પણ ઘણી વખત જો આપણે દિલ પણ ન આપી, આપણે જમાતખાનામાં જઈ અને થેન્ક યુ ન કહી શકી, મંદિરમાં જઈને આપણે આભાર ન માની શકી, તો સાહેબ મને તમને દુઃખ થવું જોઈએ કે એના ઉપકારનો આપણે આભાર ન માન્યો. જે વેન્ટિલેટર ઉપર ગયા છે ને એને આ સમજાય. એક વખત દિલથી તમે એટલા માટે તાલી વગાડો, હમણાં હું વાત પૂરી કરું પછી ઉતાવળ ન કરતા, દિલથી જો તમને મન થાય તો તાલી એટલા માટે વગાડજો કે કોરોના કાળની અંદર લાખો માણસો જન્નત નસીબ થઈ ગયા, લાખો માણસો આ દુનિયામાંથી જતા રહ્યા. માલિકની કેવડી મોટી મહેરબાની કહેવાય કે આપણને જીવતા રાખ્યા. જો તમને ઈ વાત ઉપર તાલી વગાડવાનું મન થાય તો વગાડો. અને જીવતા રાખ્યા એટલું જ નહીં, પણ સાહેબ આ 87th સાલગીરાના જશ્નની અંદર તમે ભાગ લઈ શકો અને તમે કોમેડી શો એટેન્ડ કરી શકો એવી હેલ્થ રાખી તમારી. આમાં એકેય માંદો ન હોય તો જ અહીં બેઠો હોય, નહીતર સહેજ કોઈ બીમાર હોય તો ન આવે દાંત કાઢવા. પણ અહીંયા તમે કોમેડી શો પણ એટેન્ડ કરી શકો એવા હેલ્ધી રાખ્યા. જીવતા તો રાખ્યા પણ હેલ્ધી રાખ્યા. તો લાખ શુક્રિયા કહેવાય ને ઉપરવાળાના. એટલે આ જે તત્વ છે ને સાહેબ, એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું, બરાબર 12 વાગ્યા, હજુ 24 કલાક થયા આપણે કાલે કેક કાપીએ ને. એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું, મેં કીધું કેટલા ને લીધું? મને કે ઈ ખબર નથી. મેં કીધું તો ભેટ આવ્યું છે. મને કે ના હું પોતે લઈ આવ્યો. મેં કીધું તોય કિંમતની ખબર નથી. મને કહું લેવા ગયો ને તારા દુકાન વાળો દુકાનમાં નહોતો. અંબાલાલની ઘરવાળી એકવાર એને કે સાંજે ઘરે આવો ને ત્યારે આમ કોણીથી ડોરબેલ વગાડજો, કોણીથી બેલ.
અંબાલાલ કે હેન્ડીકેપ છું? ભગવાને બે હાથ આપ્યા, આંગળીથી ન વગાડે. ત્યારે એની ઘરવાળીએ કીધું કે આજે મારો બર્થડે છે ને, બે હાથમાં તો ગિફ્ટ નહીં હોય. ક્યાંથી ફાયદો ગોતી એટલે તમે નક્કી જ ન કરી શકો સાહેબ. એક બેન રોજ કટલેરી વાળાની દુકાને જાય, રિબિન દેખાડો, લિપસ્ટિક દેખાડો, ચાંદલા દેખાડો, રૂમાલ દેખાડો, જોવે બધું, કાંઈ લે નહીં. 8 દી સુધી લોહી પીધું. 9મી દિવસે બેન આવ્યા તો દુકાન વાળો લાલકુમ થઈ ગયો. એ કે બેન તમે 8 દી આવો છો ને કઈ લેતા નથી. ઓલા બેન કે હું રોજ લઈ જઉં છું, પહેલા તારું ધ્યાન નથી રહેતું. ઝપટ તો હું રોજ કરી લઉં. અદભુત છે સાહેબ આ ખરેખર. મારો ભાઈબંધ અંબાલાલ અમે ભેગા ભણતા, અમારા વર્ગ શિક્ષકે પૂછ્યું, આ યુથ વાળાને મજા આવશે થોડીક, જો કે એને લગતી છે આ વાત. અંબાલાલને અમારા વર્ગ શિક્ષકે પૂછ્યું, તારો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે સાહેબ હું સાલમાં નહીં, હું તો ગોદડીમાં જન્મ્યો. ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું, બીજે દી એક જ લીટી લખીને આવ્યો, વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. ઊંડો ઉતરે જ નહીં સાહેબ. કે ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? ઘટના અને દુર્ઘટના એ ઉભો થઈને કે સાહેબ અર્થક્વેક થાય અને સ્કૂલનું આખું બિલ્ડિંગ જો નીચે પડે તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે ને તોય સાહેબ તમે જીવી જાઓ તો એ દુર્ઘટના કહેવાય સાહેબ. કે સત્યમાં બ્રહ્મમાં શું ફેર? તો કે તમે ભણાવો છો એ સત્ય છે, પણ તમે એમ માનતા હોય કે અમે ભણીએ છીએ, એ તમારો ભ્રમ છે સાહેબ. કે આ વીજળી ક્યાંથી આવે? ઉભો થઈને કે મારા મામાને ઘરે આવે. સાહેબ કે આ વીજળી તારા મામાને ઘરે આવે? કે હા. કે શેના ઉપરથી કહે? તો કે જ્યારે જ્યારે લાઈટ જાય ને ત્યારે મારા બાપા એમ કહે છે કે એ મારા હાળાએ બંધ કર્યું. એ મારા હાળાએ બંધ કર્યું. મને એમ લાગે છે કે મારા મામા સ્વિચ ઓફ કરતા હોવા જોઈએ સાહેબ. કેવું એ બધું રહેવા દે. વીજળીનું ઇંગ્લિશ બોલ એટલે પાસ કરી દઉં. હવે યુથ સાંભળજો ખાસ, વીજળીનું ઇંગ્લિશ બોલ. હું સાચું બોલ્યો પણ ઈ સાચું ન બોલ્યો. ઉભો થઈને કે ઇલેક્ટ્રિસિટી. જો મેં કીધું ને આ છોકરાઓની આઈટમમાં છોકરાઓને મજા આવે સાહેબ. કે શું બોલ્યા? ઇલેક્ટ્રિસિટી. સાહેબ કે ગેટ આઉટ, ગેટ આઉટ. તારા બાપને એને આવજે કાલ. બીજે દિવસે એના બાપ ભીખાલાલને ઉપાડ્યો. એનો બાપ આવ્યો, એ કે સાહેબ શું તકલીફ છે? તમારો છોકરો ઇલેક્ટ્રિસિટી બોલે છે. એનો બાપ કે છોકરો 14 જ વર્ષનો થયો, તમારી એની કેપેસિટી તો જોવી જોઈએ ને. કેપેસિટી નહીં જોવાની અને સીધા ગેટ આઉટ, ગેટ આઉટ. ફી નથી ભરતા અમે. સાહેબ કે શું બોલ્યા? કે કેપેસિટી. સાહેબ કે તમારા બાપા જીવે છે? અંબાલાલના ગ્રાન્ડફાધર. એ કે આ મારા બાપા રનિંગ 72. તો કે કાલ ગ્રાન્ડફાધર ને લઈને આવજો. બાપ દીકરો બે ગેટ આઉટ. પણ આ બાપા કેવા છે એનો પરિચય આપી દો. આ બાપા કેવા? અત્યારે તો એ ગુજરી ગયા બિચારા, પણ જયારે જીવતા હતા ત્યારે આમ શેરીમાં કૂતરાના 2 કાન પકડીને એક દી બાપા ઉભેલા. કૂતરાના કાન. મેં કીધું બાપા પાળેલું લાગે મને. કે તો જ પકડ્યા હોય ને. પાછા મને કે તું પકડી રાખતો હું બીડી હળગાવી લઉં. મને દયા આવી, બાપાને તલપ લાગી છે. કૂતરાના કાન કચકચાવીને મેં પકડ્યા અને બાપાએ બીડી હળગાવીને 2 દમ મારીને હાલતા થયા. મેં કીધું કેમ હાલતા થયા? મને કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવીને પોતાની બીડી હળગાવી લે એવો બાબો. આ બાપાનો હજી એક પરિચય આપું તમને.
ચોખા ઘીની બરણી ભરી અને ભરત ભરેલી થેલીમાં નાખી અને સુરત દેવા જતા હતા બાપા. પહેલી જ વખત ટ્રેનમાં બેઠા, ટ્રેન જ ભાળી નહોતી. બોલ, મોટી ભૂલ ઈ કરી, સાંકળ સાથે બરણી ટીંગાડી. ચેન પુલિંગ કરવાની જે ચેન આવે ને એની યારે 10 કિલો ઘીની બરણી ટીંગાડી. અંબાલાલ જેવો ને જેવો ભોગીલાલ છે, ભોગીલાલ ટોયલેટ ની અંદર ગયેલો ટ્રેનમાં અને એમાં એનું ઘડિયાળ પડી ગયું. એમાં તો સીધું નીચે જ જાય, બે પાટા વચ્ચે. તે બહાર આવીને રોવા માંડ્યો કે મારું ઘડિયાળ પડી ગયું. મેં કીધું ભલામણ હાકળ ખેંચાય, મને કે ખેંચી પણ પાણી નીકળ્યું. બોલો, હવે એ અંદર હાકળ ખેંચતો હતો, એ હાલે? આ ચેન પુલિંગ ની ચેન ખેંચવી પડે ને. તો ઈ ચેન પુલિંગ ની ચેન સાથે આ બાપાએ બરણી ટીંગાડી દીધી. ઓટોમેટિક ચેન પુલિંગ થયું, હાકળ ખેંચાઈ ગઈ. વગડામાં ગાડી ઉભી રહી, કાળા કોટ વાળા 3 ટીટી આવ્યા, જંજીર કિસને ખીંચી. હવે કોઈ ખેંચી હોય તો બોલે ને. એમાં ઓલી બરણી જોઈ ગયા કે યહ કિસને લટકાઈ. બાપાને અંગ્રેજી નહીં, હિન્દી નો આવડે. યહ કિસને લટકાઈ. બાપા કે હમને ટીંગાડી સાહેબ, હમને ટીંગાડી. ઓલા ટીટી કે ભલામણા ગાડી આખી ઊભી રાખી દીધી. બાપા કે મને શું ખબર સાહેબ, ચોખા ઘીમાં આટલી બધી તાકાત છે. આ 10 કિલો પણ ગામડાનું ચોખ્ખું ઘી 32 ડબ્બાની ગાડી ઊભી રાખી દે સાહેબ. આ ગામડાનું ચોખ્ખું ઘી. ઈ કે આ ઘીની તાકાતથી નથી ઊભી રહી, આ ચેન ખેંચાઈ ગઈ એમાં ઊભી રહી છે. અને 360 રૂપિયા ભરી દો બાપા. આ બાપા એકવાર દહીં વેચવા ટ્રેનમાં ગયા, દહીં ની બરણી ભરી, દહીં કડ ટ્રેનમાં ગયા વેચવા. એમાં ભૂલથી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા ને. હિન્દી ભાષી બહેનો રાજસ્થાન થી આમ દ્વારકા જાતા હતા ને બાપાને એવા ગગલાવ્યા. ઈ કે તુમે માલુમ નહીં हम सब महिलाएं हैं? तो बापा के तुम महिलाएं हैं तो हम दही लाए हैं. ये वक्त हाकल खेची उतारवा પડ્યા. 360 બીજા લીધા. આ અંબાલાલ ના ગ્રાન્ડફાધર નો થોડોક તમને પરિચય મળી જાય, પછી એને સ્કૂલે લઈ જવાય. આવા બાપાને ઘોડા ગાડીમાં નાખીને ત્રીજે દી ઉપાડ્યા અને આવ્યા નિશાળ. ઈ કે સાહેબ શું તકલીફ છે? તો કે તમારો છોકરો 52 વર્ષનો, કેપેસિટી બોલે. એનો અંબાલાલ 14 વર્ષનો. શું બોલે? ઇલેક્ટ્રિસિટી બોલે છે. મારે ગામમાં વાત કરવી પડી, સરપંચને કહેવું પડ્યું. એમાં બાપાનો મગજ હટી ગયો. ઈ કે સાહેબ અમે ગામડામાંથી આવ્યા છીએ, ઓછું ભણ્યા છીએ, કદાચ અમને અંગ્રેજી ન આવડે. એમાં નાની એવી વાતની આટલી બધી પબ્લિસિટી હુકામ કરો? સાહેબ કે શું બોલ્યા? કે પબ્લિસિટી. શિક્ષક સીધો પ્રિન્સિપાલની કેબિનમાં, આઈ વોન્ટ ટુ રિઝાઇન. મારું રાજીનામું લઈ લ્યો. પ્રિન્સિપાલ કે વોટ ઇઝ યોર પ્રોબ્લેમ? અરે પ્રોબ્લેમ ની ક્યાં માંડો તમે રાજીનામું લઈ લો, પણ કે તમે વાત તો કરો, તમને વાંધો શું છે? ઈ કે છોકરો ઇલેક્ટ્રિસિટી બોલ્યો ને ત્યાં સુધી મને વાંધો નહોતો. એનો બાપ આવીને કેપેસિટી બોલ્યો ત્યાં સુધી હું સહન કરી ગયો. પણ એના બાપનો બાપ આવીને પબ્લિસિટી. હું કાલુપુર રેલવે સ્ટેશન પેસેન્જરના કાનમાંથી મેલ કાઢીશ, પણ આ માસ્તરની નોકરી નથી કરવી. મારું રાજીનામું લઈ લ્યો. પ્રિન્સિપાલ તો કેટલો ડાયો હોય ત્યારે પ્રિન્સિપાલ થયો હોય. એને બહુ સરસ જવાબ આપ્યો કે એમ ઉતાવળા થાવમાં આ છોકરો હજી પ્રાઇમરી સ્કૂલમાં ભણે છે, એને એક વખત યુનિવર્સિટીમાં જવા દો. આમાં શિક્ષક કેટલા આવ્યા? કોઈ શિક્ષક હોય તો આંગળી ઊંચી કરો જોઈએ. આમાં એક આ બરકતભાઈ ને તો ઓળખું છું, એ સિવાય કોઈ ખરા? હે તમે કઈ સ્કૂલમાં? શું વાત છે? કયા ગામની? ગઢાદ. હા હા, પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છો તમે, ગવર્મેન્ટમાં. બીજા કોણ? રિટાયર્ડ. વાહ ભાઈ વાહ. પેન્શન આમને પૂછો ને. કોણ? શું એ શિક્ષક છે?
NTM હાઈસ્કૂલમાં ક્લાસ 2 પ્રિન્સિપાલ છે. તમારા હસબન્ડ છે? હા હા. વાહ વાહ વાહ. હા, હસબન્ડ એટલે આ કોઈ ઇંગ્લિશ શબ્દ નથી હો. હા, આ બેન એમ કે હસ બંધ બંધ હસ બંધ. પણ આ ઓલા બેન જે આ પેન્શન ખાય છે ને, એમને જો પેન્શન પૂછો ને તો ખરેખર ઈ પોતે એમ કહે છે કે મને 12 મહિનાના આટલા ન દેવાયો. કારણ કે મારા બા ને બાપા ને પેન્શન આવે છે, મને ખબર છે. હા હા હા. પેન્શન જે સરકાર આપે આપણને એમ થાય કે ગજબ છે. 12 મહિના આપવા જોઈએ એટલે દર મહિને આપે છે, સાચું કહેજો. પણ એની સામે આ લોકોએ પોતાની યુવાનીના દિવસો અને પોતાના પરિવારને આપવાનો સમય વિદ્યાર્થીઓને આપ્યો છે. એટલા માટે થઈ અને સરકાર આ પેન્શન આપે. કેમેરો પકડીને પણ ખરેખર અત્યારે જલસા છે હો, ખરેખર પેન્શન વાળાને ધુબા કાઢા. વાહ લક્ષ્ય અંદર આવતો રહે ને કીધું. બરકતભાઈ મજા આવે છે ને પેલા બરકતભાઈ ઉડા ઉપર જેવું લાગે. ઉડા ને ઉદા ઉદા એ એનો હોદો છે તો ઉદા જ હોય ને. તો હે ન પહોંચે ખુદા. આ તમારા છે સાચા મુદ્દા. પણ તમે છે ને યાર પાડશો બે માણસ જુદા. બહુ મજા આવે છે. આજ એક 72 વર્ષના કાકા, અમે શિક્ષકો કોણ કોણ છે એટલા માટે પૂછ્યું કે હું શિક્ષકનું સંતાન, મારા માતા પિતા બે શિક્ષક, એટલે મને શિક્ષકો થોડાક વાલા. અને આ સમાજનો એવો વર્ગ છે સાહેબ, આ શિક્ષકો છે. 100 ડોક્ટર ભેગા છે. મારે કઈ બહુ શિક્ષકની વાત નથી કરવી, પણ આ તો આ વાતમાંથી વાત નીકળી છે એટલે હું આ કઈ મારા કોમેડી શોમાં બોલતોય નથી ક્યારેક. 100 ડોક્ટર ભેગા થાય તો એ એક શિક્ષક ન બનાવી શકે, શિક્ષકને બચાવી શકે. ઓપરેશન કરી અને શિક્ષકને બચાવી શકે, પણ શિક્ષકને બનાવી ન શકે. ડુ નોટ ક્રિએટ, બનાવી ન શકે. 100 એન્જિનિયર 100 ભેગા થાય તો પણ એક શિક્ષકને બનાવી ન શકે. અરે સાહેબ, 100 રાષ્ટ્રપતિ કદાચ ભેગા થાય ને તો પણ એક શિક્ષકને બનાવી ન શકે. પણ એક શિક્ષક એની સમગ્ર કેરિયર દરમિયાન 100 થી વધુ ડોક્ટર બનાવે, 100 થી વધુ ઇજનેર બનાવે, 100 થી વધુ ઉદ્યોગપતિ બનાવે. અરે સાહેબ, એકાદ બે રાષ્ટ્રપતિ પણ એના હાથ નીચેથી ભણેલા હોય તો સાહેબ આ શિક્ષક. એટલે શિક્ષકની વાત વધારે નથી કરવી. પણ એક વસ્તુ છે, આ બેન તમે શિક્ષિકા છો, ઓલા બેન શિક્ષિકા, મારા બા શિક્ષિકા, આ પત્ની શિક્ષિકા. એટલે એક તકલીફ રહે સાહેબ, એક કરે. તેલનો ડબ્બો જો ઘરવાળો ભૂલી જાય ને તો કે 100 વખત લખી આવો તેલનો ડબ્બો, તેલનો ડબ્બો, તેલનો ડબ્બો, તેલનો ડબ્બો. એ આ શિક્ષિકા જેવી સજા કરે. વીજળી બિલ ભરીને આવ્યા કે ના ભૂલી ગયા કે હા, તો કે ઉભા રહ્યો જાવ 1 કલાક. ઘરે તો પાટલી ન હોય ને તેમ કે પાછલી બેન્ચ ઉપર ઉભા રહ્યો. અમારે અંબાલાલ ને સાહેબે કીધું તાજમહલ ક્યાં આવ્યો ખબર છે? તો કે સાહેબ એક ધ્યાન તારું રહી ગયું. તો કે પાછલી બેન્ચ ઉપર જઈને ઉભો રહે. તો જાતા જાતા અંબાલાલ કે મને શું ખબર સાહેબ, પાછલી બેન્ચ ઉપર ઉભો રહું તો દેખાતો હોય છે. એટલે હવે આ ટોપિક ચેન્જ કરું. 72 વર્ષના એક કાકા કાલુપુર રેલવે સ્ટેશન આવ્યા હૈદરમાં. જેવા ઉતર્યા ટીટીએ કીધું કે ટિકિટ કીધું. કાકો મીંડો દોડવા. બ્રિજ ચડી ગયા બાપા. બીક લાગે ને પછી આ ગોઠણના વાહ નથી રહેતા. આ ઢીચણ ને અંગ્રેજીમાં ની કહેવાય, પણ ઢીચણ ઉપર ખીલ થાય તો નિખિલ ન કહેવાય.
આ બેનો ફેસ ધોવે એને ફેશિયલ કહેવાય, આપણે પુરુષો કમર ધોઈ તોય કમર્શિયલ નો કહેવાય. બ્રિજ ચડી ગયા બાપા, કારણ કે બીક લાગે ને પછી ખરેખર આ ગોઠણ નો દુખે માણસ. ટીટીએ પાછળ ને પાછળ 2 નંબરના પ્લેટફોર્મ પર ઉતર્યા, ન્યાથી બ્રિજ ચડ્યા, પાછા 1 નંબર ઉપર આવ્યા. આમ આખો ચક્કર માર્યું, ગાડી ફરતું, એક ચક્કર બીજું ચક્કર ને ત્રીજા આંટે તો કાકાએ સ્પીડ પકડી લીધી. પેલો ટિકિટ ચેક કરી બ્રેક વગરની સાયકલ જેવો થઈ ગયો. એને તો કાકા ઉભા રહે તો ઉભો રહેવાય. 15 મિનિટ દોડીને કાકા પંખા નીચે આવીને ઉભા રહી ગયા, પરસેવે રેપ જેપ ટીટી આવ્યો. ઈ કે ટિકિટ ટિકિટ ધમણની જેમ આપે, અને ટિકિટ ટિકિટ કીધું ને કાકાએ દળ દઈને ટિકિટ કાઢીને આપ્યું. ટીટીના હાથમાં ટિકિટ આવી, સ્ટેશન હાચું, તારીખ હાચી, હાવ હાચી ટિકિટ. ઈ કે બાપા તમારી પાસે હાવ હાચી ટિકિટ હતી તો ભલામણા મને આટલું બધું દોડાયું શું કામ? ત્યારે બાપાએ કીધું કે મારી પાસે તો હતી, પણ મારા ભેગા જે 8 જણા આવ્યા હતા એ 8 માંથી એકેય પાસે નહોતી. આપણે 2 ભાઈ 15 મિનિટ દોડવામાં રહ્યા, એમાં એવડા 2 રિક્ષા કરીને રાયપુર ઘરે પહોંચી ગયા, અને એનો મિસ કોલ આવ્યો. પછી હું ઊભો રહ્યો. 72 વર્ષનો કાકો મિસ કોલ ની રાહ જોઈને દોડે. ટીટી કે આને મિસ કોલ નો કહેવાય, તો આ નીચ કોલ કહેવાય. મને 15 મિનિટ દોડાયો તો હું દંડ ન લઈ ગયો. મેં અંબાલાલને કીધું, મેં કીધું તમે પૈસા આપો તો સેવા કરી એવું નું. આમાં ઘણા વોલેન્ટિયર છે કે જે સમયનો ભોગ આપતા છે. જમાતની અંદર બધાય પૈસા ન આપતા હોય, અમુક પૈસા આપતા હોય એની પાસે સમય ન હોય, અમુક એવા હોય સમય આપતા હોય પૈસા ન આપતા હોય. એટલે મેં એને કીધું, મેં કીધું દરેક સેવા પૈસાથી થાય એવું નથી. તારે સેવા કરવી હોય ને તો આંધળા માણાને ખાલી આમ બાવડું ઝાલી અને રોડ ક્રોસ કરાવી દે, હામા કાંઠે મૂકી દે ને તો એ સેવા કહેવાય. એમાં એકવાર પરસેવે રેજેબ આવ્યો મારી પાસે. મેં કીધું કેમ પરસેવો વળી ગયો? મન કે મેં સેવા કરી. મેં કીધું એમાં પરસેવો વળ્યો? મન કે તે નહોતું કીધું કે આંધળાને આમ હામા કાંઠે મૂકી દો તો એને સેવા કહેવાય? તો કે મેં એક આંધળાને આ કાંઠેથી હામા કાંઠે પહોંચાડી દીધો. મેં કીધું પણ એમાં પરસેવો ન વળે, પણ મન કે એને જાવું નહોતું. હું એને ધક્કા મારીને મૂકી આવ્યો. હવે આને સેવા કહેવાય? આ દુવાને બદલે બધ દુવા લીધી કહેવાય. આવા માણસો હોય. ધડામ દઈને અવાજ આવ્યો. મેં અંબાલાલને કીધું, મેં કીધું આ અવાજ શેનો આવ્યો? મને કે કાંઈ નહીં, મને કે બાલ્કની માંથી લેંઘો પડ્યો. એના મેં કીધું લેંઘો પડે તો આટલો બધો અવાજ આવે? મને કે હતો ને લેંઘામાં હું હતો. મને ઈ જવાબ જ એવો આપે. બોલ, એકવાર તો મોટો અવાજ આવ્યો, ધડામ. મેં કીધું શું થયું? મને કે ગલીમાં ખાલી મોટર વળી. એટલે મેં કીધું ગલીમાં મોટર વળે તો આવડો મોટો ધડાકો ન થાય. મને કે પણ ત્યાં ગલી નહોતી. મને કે ગલી નહોતી ને વેળી. બોલ, અદભુત જવાબ આપે છે. હા હા, મારો મિત્ર, એની દરેક વાતો સાહેબ અદભુત હોય. એકવાર સાહેબે મને ઉભો કર્યો. મને કે છોકરાઓમાંથી જવાબ આપજો કોઈ. કહો નાના છોકરા જ બોલજો. મને કે 25 બકરી ચરતી હોય 4 જતી રહે કેટલી વધે? તું બાબા નીચે બે જગડે. આ મેં 11:30 નું ચાલુ કર્યું છે. આ 12:30 1 કલાક થશે એટલે આ 50 મિનિટમાં આ છોકરો 81 વખત ઉભો થયો. બોલો, આ 50 મિનિટમાં. અને ઓલી દીકરી છે ને ઈ આટલામાં 50 મિનિટમાં 19 કિલોમીટર હાલી. બોલો, પણ તમારા છોકરા એટલા સારા છે. એટલા આ છોકરાઓ છે ને એ હું આનંદ કરું છું, એને ઇન્વોલ્વ કરવાનો પ્રયાસ કરું છું. બાકી આ છોકરાઓ એટલે સ્થિર ન બેસી શકે કે એને આ જોક ન સમજાય. એની ઉંમર નથી.
પણ તમારા છોકરા એટલા સારા છે કે સ્ટેજ ઉપર તો નથી આવતા, એટલા તો સારા છે. નહીતર મુંબઈની અંદર કાર્યક્રમ હતો, એક છોકરો સ્ટેજ ઉપર આવીને બેસી ગયો. હવે અહીંયા આટલી બધી જગ્યા છે ને કદાચ આવીને બેસી જાય તો એનો મને જરાય વાંધો ન હોય, પણ એ શાંતિથી બેઠો તો વાંધો નહોતો. હું બોલતો તો મારા મોજા મીંડો કાઢવા બોલ. હવે આપણે બોલતા હોય ને મોજા ખેંચે. આમાં આફ્રિકાથી પરિચિત ઇસ્માઇલી હોવા જોઈએ આ જમાતમાં ખરા. આફ્રિકામાં સ્વાહિલી ભાષા બોલાય. સ્વાહિલી આવડતી હોય એવા કોઈ ખરા? થોડી ઘણી. સ્વાહિલીમાં ચોકીદારને અસ્કારી કે, થાળીને ડીશને સાની કે, સિંગદાણાને જુગુ કે, છરીને નાઈફ એને કીસુ કે. કીસુ આ બહુ વિચિત્ર ભાષા છે. હું પહેલી વખત નાયરોબી ગયો તો 97 ની વાત કરું છું. પહેલો જ કાર્યક્રમ મારો હતો અને મને કોઈ લેવા આવવાનું હતું, એ થોડોક મોડો આવ્યો એટલે મને ટેન્શન થયું. મેં કીધું પહેલો જ કાર્યક્રમ ને એમાં મોડો પહોંચે. હું ક્યાંય મોડો પહોંચતો નથી. મને માજી મુખી સાહેબનો ફોન આવ્યો, મને કે તમે 10 ના ટકોરે આવી જજો. 10 ના ટકોરે આવી જ ગયો. કાલે મને ફોન આવ્યો તો મને કે તમે 11:15 આવજો. 11:15 આવી જ ગયો. મને ગમે નહીં 1 મિનિટે મોડું જવું. એમાં પહેલો જ કાર્યક્રમ લેવા આવતો તો ઈ મોડો આવ્યો. મને ટેન્શન થઈ ગયું ને એમાં ઝડપથી હું બેઠો અંદર. એમાં એ બોલ્યો ઈ કે મારા મોજા. મેં કીધું અત્યારે મોજા લેવાનું રહેવા દેજો ભાઈ. કીધું એક તો મોડું થાય, તારે જોતા હોય તો મારા મોજા કાઢી દઉં. અરે મને કે આ સ્વાહિલીમાં મારા મોજા એટલે મારી મૂકો, ઝડપથી મારી મૂકો, મારા મોજા. અત્યારે મોજા રહેવા દે. અહીંયા પાણીને માજી કે, પાણીને માજી. એક ઠેકાણું બેસવા ગયો, હજી આમ સોફામાં બેઠો ભેગો ઓલો કે જગદીશભાઈ માજી આપો. હું તો બેઠો એવો ઊભો થઈ ગયો. મૂકું પૈસા વી રહેવા દે. અરે મને કે પાણી પીવાનું કોડા. એટલે એ ભાષા એવી છે કે તમે તે ઓલો મુંબઈનો છોકરો મોજા ખેંચવા માંડ્યો. હવે આપણે બોલતા હોય ને મોજા કાઢે એટલે મેં જાહેરાત કરી. મેં કીધું આના મા બાપ લઈ જાવ, કોઈ વાતે લઈ જાવ. કોઈ લેવાનું આવ્યું. હવે મુંબઈમાં એના મા બાપ પણ અહીંયા હું ન ઓળખતો, આ દીકરીના મા બાપને હું ન ઓળખતો, આ દીકરાના મા બાપને ન ઓળખતો, હું થોડો ઓળખતો. મુંબઈમાં એના મા બાપ કોણ આપણને હું ખબર પડે. કે ઓલા છોકરાને મેં કીધું, મેં કહું ભાઈ તને વાંધો હું જ? મને કે પેપ્સી મગાવી દો, પતી જાય. અમારા તબલા વાળાને દોડાવ્યો. મેં કીધું ગમે ત્યાંથી પેપ્સી લઈ આવ, મોટી લાવજી. આ 3 કલાક સુધી પીધે રાખે. તબલા વાળાને મારા રૂપિયાની લાવવાની હતી. શું કામ નાની લાવે સાહેબ? નાની પોતે પીતો આવ્યો, મોટી લેતો આવ્યો. ઓલા મુંબઈના છોકરાને આપી, પણ દુકાળના વર્ષમાં જન્મ હોય તો ભગવાનને ખબર. પાડો તેલ પીવે એમ પેપ્સી પી ગયો. 2 જ મિનિટમાં ગટ 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 આવીને મારી બોલપેન મીંડો ખેંચવા. બોલું હવે વાંધો હું જ? મને કે વેફર મગાવી દો, પતી જાય. સાહેબ, એ મુંબઈનો છોકરો 3 કલાકના કાર્યક્રમમાં 350 રૂપિયાનો નાસ્તો કરી ગયો. આખો કાર્યક્રમ પૂરો થયો પછી એક કપલ આવ્યું. એ કપલે તમે જુઓ તો ચપ્પલ પહેરવાનું ભૂલી જાવ એવું કપલ. કારણ કે કન્યા રૂપાળી હોય ને મૂર્તિયામાં દમ ન હોય તો બહુ જૂની કહેવત છે. કાગડો દહીંથરું લઈ, પણ આનાથી ઊંધું હોય તો એમ કહેવાય કે વાંદરી સફરજન લઈ ગઈ. એક વાર હું કેરી લેવા ગયો ને તો એક ભાઈ કેરી લેવા આવેલો. તે ઓલા કેરી વાળાને એક વાર પૂછ્યું તો વાંધો નહોતો. એ કે આ કેરી હારી તો નીકળશે ને? બોલો કે હા હારી નીકળશે. તોય પાછો એ કે આ કેરી હારી તો નીકળશે ને?
ઓલો કે હા સાહેબ લઈ જાઓ કેરી હારી નીકળશે. પાછું ત્રીજી વાર હારી તો નીકળશે ને ઓલો કે સાહેબ હું અહીંયા જ બેહું છું હાવ અહીંયા રોજનું મારે આ મારી બેઠક છે, તમે નો હારી નીકળે પાછી આપે તોય ચોથી વાર ઓલો કે હારી તો નીકળ ભાઈ મારાથી ન રહેવાનું. મેં કહ્યું કોઈ તારા સસરાએ આવી કોઈ ચોખવટ કરી હતી કે આ હારી તો નીકળશે ને? ભલામણ હવે આમાં 2 રૂપિયાની કેરીમાં હારી ન નીકળે તો હું એમાં ફેર પડે. પણ માણસનો સ્વભાવ છે એ બોલ્યા વગરનો. એટલે વાંદરી સફરજન લઈ ગયો એવું કપોલ આવ્યું. કાર્યક્રમ પૂરો થયો પછી મને કે જગદીશભાઈ આપણો બાબુ. મેં કહું આપણો રહેવા દો, તમારો રાખો. કારણ કે આ 3 કલાકમાં 350 નો નાસ્તો કરી ગયો, આમાં ભાગીદારી ન થાય. અને મેં કીધું છોકરાથી કંટાળીને તો હું પ્રોગ્રામ લઉં છું. આ ઘરની બહાર હું એટલે નીકળું અને અહીંયા આવીને આ કરવાનું હોય તો સુરેન્દ્રનગર હું ખોટા છે. પણ પ્રકારમાંથી સાહેબ મને તમને હાસ્ય મળે છે. પણ એક તમને સરસ વાત કરું, તમને બધાને બહુ આનંદ આવશે, 100% તમને મજા આવશે. અમદાવાદના કોઈ છે આમાં? અમદાવાદ પિયર હોય ને અહીંયા સાસરે બને નહીં, લગભગ ન બને, પણ કદાચ કોઈ ભૂલથી આવી ગયું હોય તો. કારણ કે આપણે તો સાહેબ તકલીફ કેવી છે, આ કરુણતા કહેવાય. આપણને બોલો ધાંગધ્રા વાળા ને લીંબડી ને સાયલા થાન વાળા ના પાડે. ધાંગધ્રા સાયલા લીંબડી ને હળવદ ને થાન ઈ કે સુરેન્દ્રનગર નહીં. એટલે બોલો હા, કાં અમદાવાદ ને કાં રાજકોટ, કાં મુંબઈ, કાં ટોરોન્ટો. અમદાવાદની એક વાત તમને મારે કરવી છે. મને ઓલી પેપ્સી યાદ આવી ને એમાં મને એક અમદાવાદી યાદ આવ્યું. આમાં તમને બહુ મજા આવશે. અમદાવાદનો સ્વભાવ તો તમે જાણો છો થોડો. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો હોવો જોઈએ. એને લોકલ ટ્રેનની ટેવ હોય. ટ્રેન ઉભી રહે પછી જ ચડે, ટ્રેન ઉભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. સુરત ઇઝ રોંગ પ્રોનાઉન્સ. સુરત. સુરતની વાનગી કેવી? લોચો. ખાધો લોચો? હે? હા, સુરતમાં વખણાય. અમેરિકામાં હું બોલ્યો ને લોચો, તે આવડું છોકરું ઊભું થઈ ગયું. મને કે અંકલ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? હવે મારે પ્રોબ્લેમ થયો. મને ક્યાં એટલું બધું અંગ્રેજી આવડે? આ તો સતત ફરી અને ઉપયોગ પૂરતું બોલતા શીખી ગયો. હું તો અંગ્રેજી ભણ્યો ને તો ગુજરાતી મીડિયમમાં મેં 3 વખત PhD કર્યું, ગુજરાતીમાં કર્યું. પણ હવે ઉપયોગ પૂરતું આવડે. હવે ઓલા છોકરાએ પૂછ્યું, હવે જવાબ તો દેવો. મને કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? એ અંગ્રેજીમાં કહેવાનું. મને પરસેવો તો વેળો પણ ભાંગું તૂટું કરીને એને સમજાવી દીધું. મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા. અધૂરા મહિને જન્મેલું ઢોકળું. ધેટ મીન્સ લોચો. થેન્ક યુ કઈ થઈ ગયો. એને ગળે ઘૂંટો ઉતરી ગયો. બોલો, અમે સમજાવી દઈએ, બીજું એમાં કઈ ન હોય. એને ભાંગું તૂટું કરીને સમજાવી દેવાનું. મારા બહુ જૂની જોક છે. હું વર્ષોથી આમ તો બોલતો નથી, પણ છતાં આજે મારા ગામમાં બેઠો છું, સુરેન્દ્રનગરમાં બેઠો છું એટલે કહું. અત્યારે જે છોકરો પરણી ગયો, એ છોકરો જયારે આવડો હતો ને ત્યારે મેં એ જોક બનાવેલી. આવડો મારો મૌલિક. અત્યારે તો હવે એને ત્યાં હવે તૈયારી હાલે. એ જયારે આવડો હતો ત્યારે મેં આ જોક બનાવેલી. હું આજે કહું, આજે મારા ગામમાં બેઠો છું એટલે છોકરાને દેખાદેખીમાં ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યું. બહેનોમાં દેખાદેખી તો હોય. બાજુવાળીએ જીન્સ પહેર્યું, હું શું કામ ન પહેરું? બાજુવાળી કેવી જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. બાજુવાળી મનમોહન સેન જેવી, તું ટુનટુન બેન જેવી. બહેનોમાં શું, માફ કરજો, પણ બહેનોમાં શું થાય છે? આપણે બધા પુરુષો જાડા હોય, બહેનો જાડા હોય, પણ બહેનોમાં જેમ રૂપિયા વધે ને એમ આડા ફાટે.
જેમ રૂપિયા વધે એમ આમ ડાબે જમણે વધે હો. એનું કારણ શું છે કે અત્યારે વિકાસ. હવે પછી આમ વિકાસ ન થાય ને એટલે આમ આડો ફાટે વિકાસ. હવે આખું શરીર વધે એની યાર માથું તો વધે નહીં. શરીર જમાવટ લઈ જાય, માથું એવડું ને એવડું રહે. તમે પાછળથી જુઓ ને તો મોટા માટલા ઉપર ઝીણકું બુજારું ઢાંક્યું હોય એમ હેલા જતા. હમણાં એક બેન વજન કાંટે વજન કરાવે કે કાંટા વાળો ઉભો થઈ ગયો. બેન પગનો મૂકશો, પગનો. ઓલા બેન કે કેમ? તો કે તમારો પડછાયો પડે છે ને એમાં 150 ગ્રામ દેખાડે. પડછાયામાં કાંટા હાલવા માંડે, પોતે પ્રગટ થાય તો આ મુખી સાહેબ ને કામડિયા સાહેબ જે આ ગોટો વળી ગયા. બસ આવું હાસ્ય આજીવન તમારા તમામના ચહેરા ઉપર જળવાય રહે એવી દુઆ માંગુ છું. આમીન. આવું હાસ્ય આવતી 13મી ડિસેમ્બર સુધી તમારા તમામના ચહેરા ઉપર આખું વરર રહે એવી દુઆ માંગુ. 88th બર્થડે જ્યારે આવે હાજર ઇમામનું, કોઈને દુઃખ ન આવે. આવી રીતે હસતા રહ્યો. કેળાની સાલ ઉપરથી કોક પડે તો આપણે તો દાંત જ કાઢવા. એક ભાઈ હાથની જોડી કરેલી. મેં કીધું આ હાથ કેવી રીતે ભાંગી ગયો? મને કે એક પહેલવાન કે કેળાની સાલ ઉપરથી લપટીને પડ્યો ને મેં ખાલી દાંત કાઢ્યા. દાંત તો ઓલાય ઊભા થઈને ભાંગી નાખ્યો. અદભુત છે હો સાહેબ. આ બેનો એક જ જાડા હોય, શું પુરુષો જાડા ન હોય? અમારે છે તલકચંદ શેઠ, અમારે થાનમાં તલકચંદ શેઠ 122 કિલોનો દાગીનો. ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે એવો બોલો ઈ કે હોર્સ રાઇડિંગ કરો કે બોલો. હવે કયા ઘોડાનો દી ઉઠ્યો તે આ તલકચંદ ને માથે ચડાવે. પણ રૂપિયા હોય એટલે ઘોડું તો ભાડે કરી આવે. 1 મહિના માટે ઘોડું લઈ આવ્યા. આમ પોટા પાસે ઘોડાને ઉભો રાખે, પછી મૂંઢો મૂકે, 2 વાણોતર એક હાથ પકડે શેઠનો અને મૂંઢા માથે ચડાવે. પછી મૂંઢા ઉપરથી ઓટા માથે ચડાવે, ઓટા ઉપરથી ઘોડા માથે ચડાવે અને શેઠ બેહે એવો ઘોડો બેસી જાય. આવું 1 મહિનો આવ્યું. મહિના પછી શેઠ ડોક્ટર પાસે ગયા. ડોક્ટર કે કાંઈ વજન ઉતર્યું? તો કે આ 9 કિલો ઉતર્યું, પણ મારું નહીં. તલબચંદ શેઠના ઘરે રાત્રે 2 વાગે ચોર આવ્યો બેટા. પણ હિંમત શેઠની હો, ચોરને પછાડીને એની છાતીમાંથી બેસી ગયા. 122 કિલોનો શેઠ હો, ચોરની છાતીમાં. રાત્રે 2 વાગે શેઠે રાડ પાડી. પ્રકાશ એના દીકરાનું નામ. આંખું ચોળતો બીજા રૂમમાંથી પ્રકાશ આવ્યો. અત્યારે શું છે? જમાદારને બોલાય. એમાં થોડીક વાર થઈ પ્રકાશને બહાર નીકળતા. એટલે ચોર માથે બેઠા શેઠ કે કેમ મોડું થયું? પ્રકાશ કે મારા ચંપલ જડતા નથી. હેઠે ઉતા ચોર બોલ્યો તારા ન જડે તું મારા પહેરીને જા, પણ તું ઝપટ બોલાય. કારણ કે ત્યાં જો થોડુંક મોડું કર્યું ને તો પછી પંચનામું નહીં, પછી પોસ્ટમોર્ટમ જ કરવાનું રહે. એટલે એબોસિટી જે છે, ઓબેસિટી, એ તો દરેકમાં હોય. ઓબેસિટી માત્ર બહેનોનો ઈજારો નથી, પુરુષો પણ હોય ને બહેનો પણ હોય. અને એ તો સારી વાત છે સાહેબ. શરીર સારું હોય તો માલિકની મહેરબાની કહેવાય. પણ આ ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય, એ મુંબઈનો માણસ હોવો જોઈએ. ટ્રેન ઉભરે પછી ચડે, ટ્રેન ઉભરે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. પણ આખી ટ્રેન ઊભી રહી જાય, બધા પેસેન્જર, તો એ અમદાવાદનો હોવો જોઈએ. આ અમદાવાદ, એ અમદાવાદીની એક તમને બેસ્ટ જોક મારે કેવી છે. આ ઓલા પેપ્સી ઉપરથી યાદ આવ્યું, નથી મને યાદ ન આવે. એક શું કીધું? કોઈ કીધું કઈ? કોઈ બેન બોલ્યા કઈ? એક અમદાવાદીને ડોક્ટરે કીધું કે તમને આમ ફિઝિકલ એક્ઝામિન કરું છું, એના ઉપરથી મને એવું લાગે છે કદાચ તમને શુગર હોય તો હોય. રિપોર્ટ કરાવ્યો. એટલે અમદાવાદી કાકા ગયા બીજા દિવસે લેબોરેટરીમાં. હવે એની અંદર તમને ખબર છે કે
બ્લડ ને યુરિન બે તમે આપો એટલે સુગરનો રિપોર્ટ થઈ જાય. ડોક્ટરે કીધું કે થોડું લોહી આપો, પણ આ કાકો અમદાવાદીની અમુક ખાસિયત છે, તમે જોજો. એક અમદાવાદી કાકા હવાના પોરમાં સાડીના શોરૂમમાં ચડી ગયા. એની ભાષા એ ટિપિકલ, કે પહેલી શોકેસમાં લટકે એ સાડી ઉતાર. એટલે ઓલો અમદાવાદી જે હતો દુકાનદાર અમદાવાદી, એ પાછો આમ અગરબત્તી કરતો હતો. એ અગરબત્તી કરતા કરતા કે કાકા તમારે ના લેવાય, સાડી મોંઘી છે. અગરબત્તી ચાલુ, ઉપરવાળા એમ થાય મને કે તમારે ના લેવાય, સાડી મોંઘી છે. બોલો કાકો કે પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી. કયું લે ઉતાર, શોકેસમાં લટકે સાડી ઉતાર, પૈસાનો પ્રશ્ન જ નથી. કીધું ને સાહેબ, અગરબત્તી પડતી મૂકીને દુકાનદાર વાંદરું ઠેકે એમ ઠેકો અને શોકેસમાં લટકતી હતી સાડી ઉતારીને આવ્યો નીચે. કાકા કે પહેલા તો એને ગળી કર મતલબ સંકેલી નાખ. ઓલા ફટાફટ સંકેલી નાખી, હવે એને પેકેટમાં મેલી દે. ઓલા ફટાફટ પેકેટમાં મૂકી, હવે એને દોરી વીંટી દે. ઓલા ફટાફટ દોરી વીંટી. પછી કાકો કે હવે એને કબાટમાં મેલી દે. દરરોજ તારી કાકીને લઈને નીકળું, ઝઘડો થાય ના પોસાય. સાહેબ 2,500 રૂપિયાની હાડી અગરબત્તી પૂરી થાય પહેલા પેકેટમાં પેક કરાવીને કબાટમાં મુકાવી દે તો અમદાવાદી મુકાવી દે. એક અમદાવાદી હવાના પોરમાં ઓલે રિક્ષા જતી હતી, એને કે એ રિક્ષા રાઈડ પાડી. તો ઓલો આખો યુટર્ન લઈ 1/2 કિલોમીટર ફરી અને કાકાની બાજુમાં આવી. કાકા કે કાલુપુર રેલવે સ્ટેશન જવું કે? ઓલો કે હા જવું. કે તો જા. રિક્ષાવાળો કે તમારે નહીં આવું કે? હું તો મોર્નિંગ વોકમાં નીકળ્યું. હું ઇવનિંગ વોકમાં મારી સોસાયટીમાં હું જ્યાં રહું છું ત્યાં નીકળેલો એક આવડો છોકરો 5-7 વર્ષનો પાડોશીનો છોકરો બેઠો માણસ પહોંચે ને ત્યારે કદાચ આવા અખતરા કરતો હોય. પણ મારે ને તમારે ચાલાક નથી થવું સાહેબ. મારે ને તમારે ભોળા રહેવું છે. કારણ કે જે મજા ભોળા રહેવામાં છે એ ચાલાક થવામાં નથી સાહેબ. કારણ કે ભોળાનો ભગવાન છે, ભોળાનો માલિક છે, ભોળાનો ભગવાન કહેવત છે. ઉપરવાળો ભોળાનો. એટલે આપણે ચાલાક નથી થવું. આપણે કોઈને છેતરવા નથી. આપણે ભલે છેતરાઈ જવું પડે પણ જગતને નથી છેતરવું ને. એટલા માટે એક દાખલો, હાસ્ય સિવાયની એક જ વાત મેં કરી છે આજે, અને બીજી એક હાસ્ય સિવાયની વાત તમારી સામે ખોલી અને પછી 1 વાગે કાર્યક્રમ પૂરો કરું. બરાબર 1ના ટકોરે 10 મિનિટ બધા આમને આમ બેસજો. પાછળ કે નાસ્તો કેવું કઈ રાખ્યું છે? હા, મને એમ થયું ખરું. મેં કીધું થોડાક માણસો એ બાજુ ગયા ખરા. કારણ કે આમાં શું છે, આમાં બે પ્રકાર હોય. જો અમુક ગાંઠિયા ખાવા આવ્યા હોય, અમુક જોક સાંભળવા આવ્યા હોય, અમુક કાળું પાટલું ને સફેદ બુસ્કોટ પહેરીને પ્રશ્ન પૂછવા આવ્યા હોય. આમાં પ્રકારના માણસો હોય. પણ એક સરસ વાત જે અહીંયા વડીલો બેઠા છે એને પણ ગમે, યુવાનોને પણ ગમે, અને બાળકોને જો સમજાઈ જાય તો બાળકોને પણ દિલથી ગમે એવી એક વાત તમારી સામે કરું. અત્યાર સુધી જે વાતો કરીને દાંત કાઢીને ભૂલી જવાની વાતો હતી. આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખો તો હાલે એવી. પણ આ એક પ્રસંગ તમે ચોક્કસ યાદ રાખજો. જો કે મને ભરોસો છે તમે ભૂલી નહીં શકો. સત્ય ઘટનાનો પ્રસંગ છે. સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર જ્યાં પકવાન રેસ્ટોરન્ટ પાસે 4 રસ્તાનું સિગ્નલ છે. અત્યારે તો અહીંયા ફ્લાયઓવર થઈ ગયો, પણ જ્યારે ત્યાં સિગ્નલ હતું ત્યારે બનેલી એક સત્ય ઘટના મારે તમને કહેવી છે. એમાં હાસ્ય નથી, પણ કદાચ આખા કાર્યક્રમની અંદર આ વાત તમને સૌથી વધુ ગમશે એની ગેરંટી આપું. કારણ કે મારે લોકોને અપેક્ષા હોય હાસ્યની, એટલે મારે હસાવાના જ હોય. પણ આ બધી જે વાતો છે ને એ મને બહુ દિલથી ગમે છે. એમાંની એક વાત,
મે મહિનો 46-47 ડિગ્રી ટેમ્પરેચર, બપોરનો 2:30 વાગ્યાનો સમય, અને એ 4 રસ્તાના સિગ્નલ ઉપર એક 5-7 વર્ષનો કે વધીને 8 વર્ષનો ગરીબનો છોકરો ખુલ્લા પગે ભારતના ઝંડા વેચે. ગાડીઓ જે ઊભી રહે ને, કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. અને કરુણતા તો એવી હતી કે BMW માં, ઓડીમાં, મર્સિડીઝમાં નીકળવા વાળા એ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરે. ક્યાં હૈ એક ઝંડે કા? 10 रुपया साहब, 20 के 3 देगा. આ વચ્ચે એક વાત કરી દઉં, 1 જ મિનિટની. BMW શબ્દ આવ્યો ને, મારો બહુ જૂનો પ્રસંગ છે. પાર્કિંગ લોટમાં એક BMW ગાડી પાર્ક કરેલી હતી અને એક ગરીબનો છોકરો જોઈ ગયો, પણ કેવો, જેના ઘરમાં સાયકલ નહોતી, જેના ઘરમાં બાઇસિકલ નહોતી. BMW જોઈને રાજી બહુ થયો, એને બહુ ગમી ગાડી. એટલે થોડીક વાર થાય ને આમ ડીકી જોવે ને, થોડીક વાર થાય ને બોનેટ જોવે ને, કૂદકા મારી મારીને ગાડીની અંદર જોવે. એમાં એ ગાડીનો ઓનર આવ્યો, એનો માલિક આવ્યો, અને એને વિચાર આવ્યો કે આ છોકરો દૂરથી ગાડીને જોવે ને આટલો બધો રાજી થાય, આને જો અંદર બેસાડું ને એને જો રાઈડ આપું, એને આંટો મરાવું, તો આ છોકરો કેટલો બધો રાજી થાય. એટલે એ અબજોપતિએ એ ગરીબના છોકરાને કીધું કે તારે અંદર બેસવું છે બેટા, ગાડી તને ગમે છે, અંદર બેસવું છે? અને 2 હાથ જોડીને ગરીબનો છોકરો બોલ્યો, તો તમારો બહુ મોટો ઉપકાર થાય. અરે શું ઉપકાર ભલા માણસ, આવતો રે. જાતે દરવાજો ખોલ્યો, ગરીબના છોકરાને બેસાડ્યો, ડ્રાઇવિંગ સીટ ઉપર પોતે બેઠો, ગાડી રોડ ઉપર ચડી. ગાડી ચલાવતા ચલાવતા અબજોપતિ, અમીર માણસ, ઓલા ગરીબના છોકરાને પૂછે છે, તને કેવું લાગે બેટા? હવે ગાડીમાં બેઠા પછી કેવું લાગે તને? અને છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે હું સ્વર્ગમાં આવી ગયો ને એવું લાગે, જન્નતમાં આવી ગયો એવું. બહુ મોંઘી છે નહીં? આ ગાડી તમે કેટલા રૂપિયાની લીધી? અને ત્યારે એ ગાડી ચલાવતા ચલાવતા એ અમીર માણસે જવાબ આપ્યો કે આ ગાડીની કિંમતની જ મને ખબર નથી, કારણ મારા જન્મ દિવસે મારા મોટા ભાઈએ આ ગાડી મને સરપ્રાઈઝ ગિફ્ટમાં આપી છે. આ ગાડી હું લેવા નથી ગયો, એટલે બેટા મને ગાડીની કિંમતની ખબર નથી, પણ તને મોટા થઈને મારા જેવો માણસ થવું ગમશે ને, કે જેને આવી મોંઘી ગાડી તો માણસો ઇનામમાં આપે, ભેટ આપે. એ અબજોપતિનો સવાલ ગરીબના છોકરાના કાન સુધી પહોંચે ન પહોંચે, અને એના મોઢામાંથી જવાબ નીકળ્યો કે ના, મને તમારા જેવો થવું નહીં ગમે. આમ જ્યાં કીધું ને ગાડીને બ્રેક લાગી ગઈ કે તારે ક્યાંય સાંભળવામાં ભૂલ તો નથી થતી ને? તને મોટા થઈને મારા જેવો માણસ થવું ન ગમે કે ન ગમે? કે તો તને કોના જેવો થવું ગમે? સાહેબ, જેના ઘરમાં બાઇસિકલ નહોતી, એ BMW ના માલિકને જવાબ આપે છે કે મને તમારા જેવો નહીં, તમારા મોટા ભાઈ જેવો થવું ગમે, કે જે ગાડી ભેટ આપી શકે. ભલા માણસ, મૌલા જો મને બનાવે તો ગાડી લેવા વાળો નહીં, ગાડી દેવા વાળો બનાવે. માલિકને પ્રાર્થના એવી કરવાની સાહેબ કે મને લેવા વાળો નહીં, મને દેવા વાળો બનાવજો. કારણ કે નથી લેવા તો કોઈને આપનારો. એટલે આમ ગરીબનો છોકરો છે, ઉઘાડા પગે 46 ડિગ્રી ટેમ્પરેચરમાં ઝંડા વેચે 4 રસ્તાના સિગ્નલ ઉપર ને સાહેબ BMW, ઓડી, મર્સિડીઝ વાળા બાર્ગેનિંગ કરે. જો માણસ ઘણી વખત ઘણો નીચે ઉતરી જાય, પણ એમાં એક વૃદ્ધ આવ્યો 70-72 વર્ષનો. ગાડી તો બહુ નાની હતી, મર્સિડીઝ, ઓડી, BMW નહોતી સાહેબ. મારુતિ 800 લઈને આવેલું, પણ દિલ બહુ મોટું હતું. એને આ ગરીબના છોકરાને આવી ગરમી કેવી સાહેબ, મે મહિનાના 2:30 વાગે 46 ડિગ્રીમાં આમ ઝાડના દાણા નાખો તો દાણી થઈને ફૂટી જાય, એવી ગરમીમાં ઉઘાડા પગે આમ ઝંડા વેચતો જોયો. છોકરાને કાંઈ ન કીધું એને. તરત જ સિગ્નલ ખુલ્યું એટલે પોતાની નાનકડી ગાડીને એક બૂટના શોરૂમમાં વાળી અને આ છોકરાના માપના માત્ર 500 રૂપિયાના નવા બૂટ લઈ અને વડી લાવ્યા. પાછા સિગ્નલ ઉપર આવ્યા, ઓલા છોકરાને બોલાવ્યો, અહીંયા આવો બેટા, 1 મિનિટ અહીંયા આવો.
છોકરો નજીક આવ્યો એટલે કે લે બેટા આ બૂટ પહેરી લે. અને સાહેબ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર જાણે પોતે ખરીદીને પહેરતો હોય એવી રીતે ઓલા વડીલે કીધું બેટા આ બૂટ પહેરી લે. ફટ દઈને એના હાથમાંથી બૂટ લઈને ફટાફટ પહેરી લીધા. જરાય ના પાડ્યા વગર, સંકોચ વગર, જાણે પોતાના બાપના હોય ને એમ આપણા ખરીદેલા. અને બૂટ પહેરી અને પછી 70-72 વર્ષના વડીલનો હાથ પકડી અને ઈ ગરીબનો છોકરો એક સવાલ કરે છે. એ કે સાવ સાચું કહેજો, તમે ભગવાન છો ને? પેલા વડીલે હાથ છોડાવી નાખ્યો. એ કે ના ભાઈ ના, હું ક્યાંથી ભગવાન હું, હું તો મામૂલી માણસ છું. અને આમ જ્યાં કીધું ત્યાં ફરીથી હાથ પકડી અને એ છોકરો પૂછે છે, જો તમે ભગવાન નહીં હોય તો સાચું કહેજો, તમે ભગવાનના મિત્ર 100% છો. પેલા વડીલે કીધું કે શેના ઉપરથી કહેશ તું? અને ત્યારે સાહેબ એ ગરીબનો છોકરો જે જવાબ આપે છે ને, આજના કાર્યક્રમની અંતિમ આઈટમ પણ મેં તમને કીધું હતું ને કે કદાચ આ સૌથી વધુ ગમે એવો પ્રસંગ, મને બહુ ગમે. એ છોકરાનો જવાબ મને બહુ ગમે છે. પેલા વડીલે કીધું કે શેના ઉપરથી કહેશ કે જો તમે ભગવાન નહીં હોય તો ભગવાનના મિત્ર 100% છો. અને ત્યારે એ છોકરો કહે છે, કાલ રાત્રે હું રોવા માંડ્યો. કે કાલ રાત્રે 12 વાગે પથારીમાં પડ્યો હું રોવા માંડ્યો. કારણ કે આખો દિવસ આ ગરમીની અંદર ઉઘાડા પગે આ ગાડીઓની પાછળ દોડી અને મારા પગની અંદર ભંભોલા પડ્યા ને એની અંદર પાણી ભરાઈ ગયા. અને કાલે રાત્રે 12 વાગે મારી આંખની અંદર ઊંઘ હતી, મારું શરીર થાકેલું હતું, મારે સૂઈ જવું જરૂરી હતું, પણ મારા પગની પીડા મને હોવા નહોતી દેતી. એટલે એ પથારીની અંદર પડખા ફેરવતો પછી કંટાળીને રાત્રે 12 વાગે હું રોવા માંડ્યો. અને રોતા મેં ઉપરવાળાને કીધું. શું કીધું? કે હે ભગવાન, તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, એનો બાપ ગુજરી ગયો છે, એ છોકરાનો બાપ મરી ગયો છે. મેં રોતા ભગવાનને કીધું કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માને તે બીમાર કરી. છોકરાની માં 6 મહિનાથી બીમાર, પથારીમાં ઊભી ન થઈ શકે. તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માને તે બીમાર કરી, તો પણ મંદિરની બહાર બેહીને હું ભીખ નહીં માગું ભગવાન, હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. તમે જો આ ખુમારી મારા ને તમારા દિલની અંદર હોય ને તો ઈશ્વરને આપવું જ પડે, માલિકને આપવું જ પડે સાહેબ. એક ના એક દિવસ હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ, પણ આ ગરમી તું મોકલેશ ઉપરવાળા. અને તને ખબર છે કે આ ગરમીની અંદર દોડીને મારા પગની શું હાલત થઈ છે. હે ઈશ્વર, જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય, એને બચારાને શ્રદ્ધા ઉઠી ગયેલી કે કદાચ આ ગરીબનું નહીં સાંભળતો હોય તો, પણ હું તમને ઈમાનદારીથી કહું છું કે મોલા માલિક ઉપરવાળો ગરીબનું સાંભળે છે એટલું અમીરનું પણ નથી સાંભળતો સાહેબ. આ હું તમને દિલથી કહું છું, આ મારો પોતાનો અનુભવ છે. મેં પણ ગરીબી ખૂબ જોઈ છે. સાચા હૃદયથી પ્રાર્થના કરો, પહોંચ્યા વગર ન રહે. આ છોકરાએ આંખમાં આહુડા સાથે કીધું કે જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય તો મારે બીજું કાંઈ નથી જોતું, મારે કોઈ બંગલો ગાડી મારે કાંઈ નથી જોતું, પણ મને ખાલી એક જોડી બૂટ અપાવી દે ભગવાન. જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય. કાલે રોતા રાત્રે 12 વાગે મેં પ્રાર્થના કરી કે મને ખાલી એક જોડી બૂટ અપાવી દે, હું ઝંડા વેચીને મારી માની દવા કરીશ, મારા પરિવારનું પૂરું કરીશ. કાલે રાત્રે રોતા ઉપરવાળાને આ વાત કરીને હું સૂતો. અને આજ તમે માગ્યા વગર કાકા નવા બૂટ લઈને દેવા આવ્યા. હાવ સાચું કહેજો, કાં તો તમે ભગવાન છો અને કાં તો તમે ફ્રેન્ડ ઓફ ગોડ, તમે ભગવાનના મિત્ર છો. અને આમ જ્યાં કીધું ઓલા છોકરાએ, અને સાહેબ રેડ સિગ્નલ થયું, ગાડીઓ ઊભી રહેવા માંડી, ધંધાનો સમય થયો. છોકરો તો આટલી વાત કરી અને ઝંડા લઈ અને નવા બૂટ પહેરીને દોડીને જતો રહ્યો. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ, કોઈ ઝંડા લીજીએ. પણ સાહેબ પેલા વડીલને પોતાની ગાડીની અંદર બેઠા જે વિચાર આવ્યો, એક થોટ
આખાય કાર્યક્રમનો સાર ગણો તો સાર આ એક જ વિચાર, આ એક જ થોટ તમને આપું છું પ્રસાદી સ્વરૂપે. આ કાર્યક્રમ ના અંતે લઈને જજો હો ના ઘેરે. આ એક જ વિચાર જો મારા ને તમારા દિમાગમાં આવી જાય છે, બેડો પાર થઈ જાય. એ વડીલને પોતાની ગાડીમાં બેઠા બેઠા એક જ નાનકડો વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, હરતો ફરતો માણા એ રીતે ભગવાન તો ન થઈ શકે, કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, પણ એ માણસને એક જ વિચાર આવ્યો કે કોઈ જરૂરિયાતમંદ, કોઈ નીડી, કોઈ ગરીબને માત્ર 500 રૂપિયા જેટલી પણ મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ અવશ્ય બની શકાય છે, ઈશ્વરના મિત્ર અવશ્ય બની શકાય છે. કારણ કે તમે વિચાર કરો, આ આખા પ્રસંગને અનેક વખત મેં બહુ વાગોળ્યો છે મારા મનમાં. ત્યારે મને વિચાર આવ્યો કે ઘણા બધા BMW-માં, ઓડીમાં, મર્સિડીઝમાં નીકળતા હતા ઈ પકવાનના 4 રસ્તા ઉપરથી. સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર તો કેટલા માણસોનો નીકળે દિવસના. એમાં અમુક તો બાર્ગેનિંગ કરતા, તમે કીધું ને, અમુક લોકો ઉભા નહોતા રહેતા, અમુક લોકો ઝંડા સામે નહોતા જોતા. પણ આ વડીલના માનસમાં વિચાર આવ્યો કે આ છોકરા માટે મારે બૂટ ખરીદવા જોઈએ. એ વિચારી વડીલે નથી કર્યો સાહેબ. યસ, ઉપરવાળાએ એ હજારો માણસો નીકળતા હતા, એમાં ઉપરવાળાએ આ માણસને પાસ કર્યો કે આ મને સૌથી વધુ ગમતો માણસ છે, આનું હૃદય સૌથી વધુ વિશાળ છે, આને મારે આ વિચાર આપવો છે. એટલે ઉપરવાળાએ ઈ વડીલને આ વિચાર આપ્યો કે આ ગરીબના છોકરાને મારે બૂટ લઈ દેવા જોઈએ. એટલે ઉપરવાળાએ વડીલને નિમિત્ત બનાવ્યો અને એટલે વડીલ ઈ બૂટના શોરૂમ સુધી ગયો અને 500 રૂપિયાના બૂટ લઈને આને આપી દીધા. એટલે સાહેબ, તમે જ્યારે પણ કોઈ પણ પ્રકારની નાનકડી પણ સેવા કરો ત્યારે રાજી થાજો કે મોલાએ તમને વિચાર આપ્યો કે આ સેવા મારે કરવી છે, આ સેવા મારે કરવી છે, આ સેવા મારે કરવી છે. એટલે તમામ વોલેન્ટિયરને પણ દિલથી હું શુભકામના આપું છું કે ઉપરવાળાએ તમને પસંદ કર્યા કે તમે વોલેન્ટિયર બનો, તમે સેવા કરો. એટલે તમે રાજી થજો. એમ નામ ભગવાન પાત્રોને પસંદ નથી કરતો, એમ કોઈ સેવા પણ ન કરી શકે. ઉપરવાળાને ગમે તો એ તમને વિચાર આપે અને તમે સેવા કરો. અને બસ બરાબર 1 વાગ્યો છે, વિશેષ કશું જ નથી કહેતો. અહીંયાથી જે મુખી સાહેબ ને જે કામડિયા સાહેબ જે વિદાય થયા, મતલબ કે માજી આજથી નવા આવ્યા, એટલે જે વિદાય થયા એમને પણ હું વંદન કરું છું, એમને એમની સેવાને હું બિરદાવું છું. અને હવે જે નવી નિયુક્તિ થઈ, નવા જે મુખી સાહેબ ને નવા જે કામડિયા સાહેબ આવ્યા 3 વર્ષ સુધી, એમને શુભકામના આપું છું કે એ પણ ખૂબ સરસ રીતે સેવા કરે, જે રીતે આ લોકોએ કરી છે. અને જમાત આવી જ રીતે એકત્ર થઈ અને આવા સુંદર પ્રસંગોને ઉજવતી રહે એવી શુભકામના સાથે આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના યા અલી મદદ. શુભરાત્રી. થેન્ક યુ.